નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માળિયાહાટી તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખોરાસા ગીર ખાતે ઉર્જા વિભાગ દ્વારા સબ ડિવિઝન મંજૂર થતા સબ ડિવિઝન હેઠળ 4 ગામનો સમાવેશ થતા 4 ગામના પીજીવીસીએલ ગ્રાહકો કર્યો હતો વિરોધ. વડિયા, નવા વાંદરવડ, ટાળી, જૂના વાંદરવડ સહિતના ખેડૂતોએ કર્યો હતો વિરોધ. 4 ગામના લોકોએ માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝનમાં રહેવા કરી હતી માંગ. મુખ્યમંત્રીને સંબોધન કરી માળિયાહાટીના મામલતદાર જે પટેલને આપ્યું આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. 4 ગામના લોકોને ખોરાસા ખાતે પીજીવીસીએલ સબ ડિવિઝન લગતા કામ માટે જવા આવવા માટે દૂર પડતા હોવાનો કર્યા હતા આક્ષેપ. આગામી દિવસોમાં 4 ગામને માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝનમાં રાખવામાં નહીં આવે તો માળિયાહાટીના તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ જે.કે. કાગડાએ આંદોલનની ચીમકી આપી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મારું નામ કાગડા જે.કે. ભારતીય કિસાન સંઘ પ્રમુખ. આજે અમારે જે સરકારશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારે સબ ડિવિઝન ખોરાસા જે મંજૂર થયેલ છે એક આનંદની વાત છે. પણ અમારા જે ગામડા છે વડિયા, ઈટાળી, નવા જૂના વાંદરવડ એને અમારે માળિયા જીએબી ઓફિસ નજીક થાય છે. માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ ભોગે અમારે અહીંયા રહેવાનું છે. જો સરકારશ્રી આ બાબત ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે.